બનાસકાંઠાથી સમાચાર છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે કરોડોનું નુકસાન થયું છે। ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું। ખેડૂતોના મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। નુકસાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ કરી। માવજી દેસાઈ, જેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, સાથે કૃષિમંત્રી અને બનાસકાંઠા કલેક્ટરને પણ રજૂઆત કરી। બનાસકાંઠામાં વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે, જેથી ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। જે નુકસાની થઈ છે તેનો તાત્કાલિક સર્વે થાય અને બાદમાં તેનું વળતર પણ ચૂકવવામાં આવે। કરોડો રૂપિયાના નુકસાનનો દાવો કરવામાં આવી રહ્યો છે। ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામ કે જ્યાં ખૂબ નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, મગફળી અને બાજરીના પાક ધોવાઈ ગયા છે, જેથી ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે ખેડૂતોને ખેતી પાકમાં જે નુકસાની થઈ છે તેનો સર્વે કરીને સહાય ચૂકવાય।